નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ખાતામાં જમા થવા લાગ્યો છે. 24/2/26થી રાત્રે ખાતામાં હપ્તો પડી ગયો છે. શું તમારે પડ્યો છે કે નહીં, તો આવી રીતે તમે પણ ચેક કરી શકો છો. દેશના કરોડો ખેડૂતો માટે ખુશખબર. પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તા હેઠળ 2000ની સહાય સીધી ખાતામાં ટ્રાન્સફર થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘરે બેઠા પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો. કેવાયસી અપડેટ લિસ્ટ કેવી રીતે તપાસવું તે પણ સરળ ભાષામાં તમને માહિતી આપી દઉં. ખેડૂતો માટે આર્થિક સહાય આપતી કેન્દ્ર સરકારની યોજના ફરી એકવાર ચર્ચામાં છે. પીએમ કિસાનના 22મા હપ્તાની રકમ હવે તબક્કાવાર ખેડૂતોના ખાતામાં જમા થવા લાગી છે, જેથી ખેતીના ખર્ચમાં રાહત મળે અને સમયસર નાણાં ઉપલબ્ધ થાય. સરકાર દર 3 વર્ષે હપ્તામાં ખેડૂતોને 6000ની સહાય આપે છે. તાજેતરમાં જ 21મો હપ્તા બાદ હવે પીએમ કિસાનનો 22મા હપ્તાની રકમ મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ છે. વિભાગીય માહિતી મુજબ ફેબ્રુઆરીમાં 2026 દરમિયાન ડીબીટી પેમેન્ટ દ્વારા સીધું ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. ચૂકવણી તબક્કાવાર થાય છે, એટલે દરેક ખેડૂતને એકસાથે રકમ નહીં મળે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત ભારતનો નાગરિક હોવો જરૂરી છે અને તેના નામ ખેતીલાયક જમીન નોંધાયેલી હોવી જોઈએ. સરકારી નોકરીમાં કાર્યરત પરિવારના સભ્ય ધરાવતા અરજદારોને લાભ મળતો નથી. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનાર પરિવારો પણ પાત્ર નથી. બેંક ખાતું સક્રિય હોવું અને આધાર લિંક વિથ બેંક ફરજિયાત છે. કેવાયસી અપડેટ પૂર્ણ ન હોય તો હપ્તો પણ અટકી શકે છે. ઘણા વખત બેંક સેન્ડિંગ પ્રોબ્લેમ, કેવાયસી અપડેટ બાકી હોવું અથવા જમીન રેકોર્ડમાં ભૂલ હોવાને કારણે ચૂકવણી અટકી જાય છે. આવી સ્થિતિમાં બેંક જઈ આધાર લિંક વિથ બેંક ચેક કરવું, સ્થાનિક ખાતા કચેરીમાં લેન્ડ રેકોર્ડ વેરિફિકેશન કરાવવું, જરૂર પડે તો પીએમ કિસાન હેલ્પલાઇનનો સંપર્ક કરી શકાય છે. માહિતી સુધર્યા બાદ આગામી પેમેન્ટ રકમ તમારા ખાતામાં મળી જાય છે. ખેતીમાં બીજ, ખાતર અને મજૂરી જેવા ખર્ચ સમયસર કરવા માટે આ સહાય ખૂબ જ ઉપયોગી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને કારણે પારદર્શિતા વધે છે અને ખેડૂતોને મધ્યસ્થથી વગર સીધી મદદ મળે છે. ડિજિટલ વેરિફિકેશન, લિસ્ટ ટ્રેકિંગ અને ઓનલાઈન સિસ્ટમ જેવી સુવિધાઓથી યોજનાઓ વધુ અસરકારક બની છે. ખેડૂતો માટે આ સમય સારો સમાચાર લઈને આવ્યો છે. પીએમ કિસાન 22મો હપ્તા હેઠળ મળતી 2000ની સહાય ખેતીના ખર્ચમાં મોટો સહારો આપે છે. જો તમે હજી સ્ટેટસ ચેક કર્યા નથી તો તરત જ પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો. કેવાયસી અપડેટ પૂર્ણ કરો અને ખાતાની વિગતો સાચી રાખો, જેથી સહાય સમયસર મળી શકે. ખેડૂત મિત્રો, આ હતી પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની માહિતી. તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાઈને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.